નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને નોંધાયેલી એફઆઈઆરના મામલે હાજર થવા જઈ રહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવાગામ ખાતે અટકાયત કરી હતી. રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલ એફઆઈઆરને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ખુદ સામેથી હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા અને પોલીસે નવાગામ ખાતે એમની અટકાયત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પ્રજાનો અવાજ દબાવવા ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બનીને 2 એફઆઈઆર કરવામાં આવી છે. વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવવું શું એ ગુનો છે? એટલે તેઓ ખુદ સામેથી પોલીસ સ્ટેશન હાજર થવા માટે ગયા હતા, પરંતુ ગત રાત્રેથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત એમના ઘરે મૂકીને ભયનો પણ માહોલ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ચૈતર વસાવા દ્વારા કરાયો હતો. જવાના છે, અમે હાજર થવા જઈએ છે ને. પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છે. પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે. અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે, પૂરી દે, અમને કામ વાંધો છે. પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે, લોકસભામાં પણ 5,22,000 મત મળ્યા છે, તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. મીડિયાના જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે. પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી? અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી એફઆઈઆરો નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરો કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેડિયાપાડા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.